કે નિફ્ટી 50 ની અંદર જે 5 એવા શેરો છે કે જેણે માત્ર એક વર્ષની અંદર 50% થી માંડીને 81% સુધીનું રિટર્ન આપ્યું છે। નમસ્કાર દર્શક મિત્રો, 2023 ને પૂરું થવામાં હવે એકાદ સપ્તાહની જ વાર છે અને આ આખા વર્ષની અંદર મુંબઈ શેર બજારનો સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ ઉપર પહોંચી ગયો 71,000 ની પાર અને એનએસઈ નિફ્ટી 50 માં પણ લગભગ 17% જેટલો વધારો આ વર્ષની અંદર જોવા મળ્યો। પણ અમે તમારી સાથે એ વાત કરીશું કે નિફ્ટી 50 ની અંદર જે 5 એવા શેરો છે કે જેણે માત્ર એક વર્ષની અંદર 50% થી માંડીને 81% સુધીનું રિટર્ન આપ્યું છે અને જાણકારો એમ કહે છે કે આ જે શેરો છે એ 2024 ની અંદર પણ ઘણું સારું પરફોર્મન્સ કરી શકે છે। એટલે 2024 માં પણ ઇન્વેસ્ટરોને આ સ્ટોકની અંદર સારો એવો લાભ મળી શકે છે। તો એના વિશે વાત કરીશું। મારું નામ છે રાજેશ શાહ અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। પહેલા એક શેરની વાત કરીએ ટાટા ગ્રુપના ટાટા મોટર્સની। હવે ટાટા મોટર્સનો જે શેર છે એ 2 જાન્યુઆરી 2023 ના દિવસે 392 રૂપિયાની આજુબાજુ ટ્રેડ કરતો હતો અને છેલ્લે 22 ડિસેમ્બરે આ શેરનો ભાવ 708 રૂપિયા ઉપર પહોંચી ગયો। એટલે એક જ વર્ષની અંદર 82% રિટર્ન મળી ગયું। હવે શેર બજારની અંદર જે જાણીતું કોર્પોરેટ ગ્રુપ છે, જે શેર બ્રોકિંગ હાઉસ છે શેરખાન, એણે આ ટાટા મોટર્સ માટે 2024 માં 840 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે। એટલે આ બ્રોકરેજ હાઉસનું માનવું છે કે ટાટા મોટર્સની અંદર હજુ ઘણો બધો કસ છે। એનું કારણ એમણે એવું આપ્યું છે કે એક તો ટાટા મોટર્સની જે લોસ હતી એ ખાસી એવી ઘટી ગઈ છે, એટલે આ શેરની અંદર હજુ મોટા ઉછાળાની શક્યતા છે। બીજો એક શેર છે એનટીપીસી। એનટીપીસીનો 2 જાન્યુઆરી 2023 ના દિવસે ભાવ 166 રૂપિયાની આજુબાજુ હતો અને જ્યારે 22 ડિસેમ્બરે આ શેર ક્લોઝ થયો ત્યારે 301 રૂપિયા ઉપર એનો ભાવ હતો। એનટીપીસીએ પણ 81% જેટલું હેવી વળતર એક જ વર્ષની અંદર આપી દીધું છે। ત્રીજો શેર છે બજાજ ઓટો। બજાજ ઓટોનો 2 જાન્યુઆરી 2023 ના દિવસે ભાવ 3360 રૂપિયા હતો અને જ્યારે 22 ડિસેમ્બર 2023 ના દિવસે શેરનો ભાવ બંધ રહ્યો ત્યારે 6246 રૂપિયા હતો અને બ્રોકરેજ મુંબઈનું જે જાણીતું બ્રોકરેજ હાઉસ છે કેઆર ચોકસી, એણે આ શેરને 7093 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે। એટલે 2023 ની અંદર હજુ બજાજ ઓટોનો ભાવ વધી શકે એવું કેઆર ચોકસીનું માનવું છે। ચોથો જે શેર છે એ લાર્સન એન્ડ ટુબ્રો એલએનટી છે। એનો 2 જાન્યુઆરી 2023 ના દિવસે ભાવ 2084 રૂપિયા હતો અને 22 ડિસેમ્બર 2023 ના દિવસે 3477 રૂપિયા ઉપર આ એલએનટીનો શેર બંધ રહ્યો। મતલબમાં એક વર્ષની અંદર 64% જેટલું રિટર્ન આ શેરે આપી દીધું। પાંચમો શેર છે કોલ ઇન્ડિયા। એનો 2 જાન્યુઆરીએ ભાવ હતો 206 રૂપિયા અને 22 ડિસેમ્બરે જ્યારે શેર બંધ રહ્યો ત્યારે 363 રૂપિયા ભાવ હતો। લગભગ 58% જેટલું રિટર્ન આ શેરની અંદર મળી ગયું છે। દર્શક મિત્રો, જે શેરો મોટે ભાગે સેન્સેક્સની અંદર લિસ્ટેડ, ઇન્ડેક્સની અંદર લિસ્ટેડ હોય છે, એના શેરોની અંદર ખાસું એવી ઉતાર ચઢાવ જોવા મળતી રહે છે। સપોઝ બીએસસી 30 ઇન્ડેક્સ છે તો એમાં જે 30 શેરો છે એની જે વધઘટ હોય એની ઉપર ઇન્ડેક્સની પણ વધઘટ થાય છે અને એ વજનદાર શેરો માનવામાં આવે છે। એટલે એની અંદર તમને ઘણું વળતર બી મળે અને કોઈક વાર ભાવ મોટો તૂટી પણ જાય। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।